બીજું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર માં આપણે જોઈએ તો છે સેન્ટ્રલ પાસે પણ પોતાની સત્તા છે અને સ્ટેટ પાસે પણ પોતાની સત્તા છે. રેડી? પણ સેમ કન્ડિશન. કઈ કન્ડિશન? નેશનલ ઇમરજન્સી લાગે કે પ્રેસિડેન્ટ રૂલ લાગે, સ્ટેટની તમામ સત્તાઓ નાબૂદ થઈ જાય. થઈ જાય ને? ત્રીજું, હવે તમે લખો આ તો એમાં કઈ ફેરફાર ન આવ્યો. રિટર્ન કોન્સ્ટિટ્યુશન. બરોબર? હાલો ભાઈ રેડી. રિટર્ન કોન્સ્ટિટ્યુશન તો આપણું છે જ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જ નથી. તો એમાં આપણે જોઈએ તો જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે સરખી ભાગીદારી હતી નહીં. દરેક રાજ્યોની સરખી ભાગીદારી હતી. અત્યારે જેટલા રાજ્યો છે એ દરેકની સરખી ભાગીદારી હતી નહોતી. બરોબર? પછી આજે સ્ટેટ અને સેન્ટર જે છે એ કોઈ કરારથી જોડાયેલા નહીં. કરાર નથી. સ્ટેટ કોઈ છૂટા પડી જ ન હોય રાજ્યમાંથી. પછી ચોથું આપણે જોઈએ તો રિજિડ અને સુપ્રીમ. તો એમાં આપણે જોઈએ તો આપણું બંધારણ જે છે તે સેન્ટરમાં પાર્લામેન્ટ હોય, પણ 90% એવા કાયદાઓ છે કે જેમાં સ્ટેટની મંજૂરી લેવા પડતી નથી. સ્ટેટને પૂછવામાં નથી આવતું. ઈ તો ઠીક, સ્ટેટ પ્રપોઝ પણ નથી કરી શકતું કે આ પ્રકારનો બંધારણ નવો કાયદો બનાવો. તો રિજિડ નથી, સુપ્રીમ છે. આપણે દેશમાં સુપ્રીમ છે આપણું બંધારણ. બરોબર? ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ. ક્યાં સમજવું હવે છેલ્લું? અહીંયા લખી નાખીએ. પાંચમું, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશરી, સ્વતંત્ર ન્યાયપાલિકા. સ્વતંત્ર ન્યાયપાલિકા હોય પણ ઇનડાયરેક્ટલી તો બધું સરકાર પાસે છે, સેન્ટર પાસે. ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. હટાવે કોણ? રાષ્ટ્રપતિ. સરકારનો જ અંશ નહીં. આની ઉપરથી એવું નક્કી થાય કે આપણું જે બંધારણ જે છે તે ફેડરલ નથી, યુનિટરી નથી. ક્યારેક ફેડરલ નું સ્વરૂપ લઈ લે, ક્યારેક યુનિટરી બની જાય. ઘડીકમાં ફેડરલ, ઘડીકમાં યુનિટરી. જાદુ બંધારણ, સાદી પ્રકારનું બંધારણ, એક વિશેષ બંધારણ જેને આપણે અંગ્રેજીમાં
ક્વાસાઈ ફેડરલ. ક્વાસાઈ ફેડરલ એટલે કે અર્ધ સમવાય વિશેષ સમવાય તંત્ર. આ બંધારણનો પ્રકાર ક્વાસાઈ ફેડરલ. આપણે બંનેનું જે શ્રેષ્ઠ છે તે આપણે રાખ્યું છે. આપણને જરૂર પડે ત્યારે આપણે બંધારણ અમુક સમય યુનિટરીમાં પણ કામ કરે, અમુક સમયે ફેડરલમાં પણ કામ કરે છે. મોટા ભાગે એ ફેડરલમાં જ કામ કરે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ કેમાં કામ કરે છે? ફેડરલમાં. કયા સંજોગોમાં યુનિટરીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે? પહેલું, નેશનલ ઇમરજન્સી. નેશનલ ઇમરજન્સી હોય ત્યારે એ ફરી જાય અને પ્રેસિડેન્ટ રૂલ લાગી જાય. રૂલ લાગી જાય. આટલી પરિસ્થિતિમાં આપણું બંધારણ છે તે યુનિટરી થઈ જાય. બાકી મોસ્ટ ઓફ ધ ફેડરલ રહે. તો આ હતું આજનો પહેલો લેક્ચર. આગળના લેક્ચરમાં આપણે આમુખ વિશે અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી એટલો અભ્યાસ કરો, વધુ વાંચો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું આમુખ અને બંધારણના આગળના ટોપિક્સ. ત્યાં સુધી જય હિન્દ. ધ્યાન રાખજો.